તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાગ્યા છે 8:30 ને 8:30 વાગે આપણે આવી ગયા ખેતરમાં। તો આપણે ફૂલસિંગ વહેલા આવ્યા હતા ખેતરમાં, તો એમના માટે નાસ્તો લેતા છીએ। આજે વઘારેલી ખીચડી હતી તો લાવ્યા હતા, અને આપણે ગાઈસ અતારમાં એરંડા વેણવાનું ચાલુ કરી દેવાનું। તો બોલવાનું જય માતાજી। मैं खाई रहा था सारू खाई रहो। तो जय माताजी मित्रों, केम छो मजामो। तो जो आ 9 साढ़ा 9 ज वाग्या है हजू ना 8:30 8:30 છે ને 8:30 વાગે આપણે નાસ્તો આવી ગયો। તો આ આખો વાટકો ભરીને ખીચડી હતી વઘારેલી, તો આખે આપણે પટાઈ દીધી અત્યારમાં। એટલે હું બપોરે રોજ 1 વાગે ખાવાનો આપણે, એટલે કોઈ ચિંતા નહીં ને એટલા માટે। આ તો આજ જ નાસ્તો છે ને કે અમુક ટાઈમે નાસ્તો નહીં હોતો તોય 1 વાગે ખાવાનો મારે। આ તો વળી ખીચડી વઘારી હતી તે આવી ગઈ છે। અમારે રોજ નાસ્તામાં અત્યારમાં રોટલી કરવાની જ હોય છે, પણ મારે કોઈ દાડો રોટલી ખાવા તો રહેતા નહીં। અને આપણે ચેહરસીને ને ભાના બેને અત્યારમાં નાસ્તો જુઓ, અનિલને 3 એટલે એ 3 જણા નાસ્તો કરે છે અત્યારમાં દૂધ રોટલી, એટલે એને રોટલી અત્યારમાં 3ને જોવો જ ગાઈશ। તો આપણે રોટલી કરીને અને પછી ખેતરમાં આવીએ। તો અત્યારમાં આપણે પેલા જે 5 ચારા બાકી રહી ગયા હતા ને તમાકુના હીરા, 3 જણા હીરા ફેવરવા રહ્યા છે, અને આપણે વર્કરના આટલા એડા હવે વેણી લેવાના। તો હવે ઉઘેડા જેવું થઈ ગયું છે। હવે ઉઘેડો આમાં તો હાથથી આપણે અલગ જ ભૂલ કરીને એનું લઈ લીધું હોત તો સારું હતું। આમાં હજુ ગાઈસ આ બાજુ આયરી ખેતર પત્તીનું વેણાઈ રહ્યું હોય, હજુ આ ખેતર આખું વેણવાનું હજુ આમાં પત્તી વેણવાનું બાકી। અને આપણે સામે ઝાડ દેખાય તો હમણાં થોડી ખેંચાવા દીધી છે, પાઈ નહીં જો। અરે ના લેવાય હાલ, તમે કે અઠવાડિયું ધોતી રાખો તમે, ના વચ્ચે કોથળા ભરી કાઢો કે ઉનાવાય ગંજ ખુલી જાય અને ડીગડી વાળું ખુલશે માર્કેટ। તમે લેતા હોય હાલ ના લઈ કે ભાવ ના પાડો કે હાલ તમને ભાવ મારે હાલવો જ છે એમ। પછી બીજા વેપારી આવીએ ને બોલે હીરા પહેલથી ભાવ પાડી દે તો શરૂઆત ના કરે। અત્યારે કરે તો જગુડા તો હાલ કોમ નહીં જે આપણે ઝાડ શું કહે છે જેવી છે ઝાડ સારી છે, પૈ દેવી છે આવતા વાળા પછી ભૂરી પડી કાળી ના પડી હવે પેલા સોટા આડ્યા ચીડ કાળી થઈ ગઈ ને કર શેતર પેલી એ ખરું ને થોડું ખાતર બાતર વગરનું એવું જ થાય કે ભાઈ। તો આ તો હારી કોઈ શેતર તો એટલી જાત થઈ એટલું સારું કહેવાય। ટોટલ કેટલા એડા કાઢ્યા, કેટલા છે એડા? આખા વાળાના 10 બોરી એડા કાઢ્યા, બીજા પડ્યા છે આટલું। શું હું ઘેરથી હેડી ને તે કઈ હેડી હું તો ઊભા થતો હું તાપડો તો હું લેતી આવી હોય કણ બોલો। આટલા શું પેલા એડા પડે ઉધેવ સડી જાય, જેટલા પુટકા ઉપડે એટલા ઉપાડી લઈએ, બીજા વળી કાલ એટલે જ કીધા એટલે હુકાતા તો ઉધેવ સડશે। તમે આપણે ગાઈસ મિત્રો કોઈ ખરા હું કોમે આવ્યા છો એવું? તો મિત્રો આપણે એડા પડ્યા છે 2-4 ટકા, તે રાગી અખાડું નજીક છે એટલે ઉપાડી દઈએ। તો એક ખેતરવા છે આખું નહીં, ને આખું ટોલું થાય એવું નહીં। આખું ટોલું જો ભરવા જઈએ તો વાર લાગી જાય વેણવાની, ખીચાણ વેણાઈ રહી તો ઉધી ખેતરમાં પડ્યા ના રહે એડા, ઉધી સડી જાય। એટલે જેટલા ઉપડે એટલા પોટકે ઉપાડીને આપણે ખળા ભેળા જ કરી દઈએ। હવે તો તમાકુનું કામ એટલું બધું હતું નહીં, એટલે બપોરના ગાળે ખેતરમાં આબાન થાય નહીં, એટલે એટલે આબાનું ઓછું હોય એટલે અત્યારે ઢગા પડ્યા ના મેલાય। છોકરો અત્યારે હલો બલો એટલે એના કરતા ખળા મોડી કરી દેવું સારું, મારા વચ્ચે હેડ તો જ નહીં। તો ગાઈસ જો આપણે હારે એક ઢગો ઉપાડી રહ્યા, હવે બીજો ઢગો જવાનું હોય તો ઢગો પડે છે આપણે પેલી બાજુ એક, અને એક પેણ હમે પડ્યો કરીને 2 ઢગા હારે ખેતરના 3 હતા, એક ઉપાડી રહ્યા, હવે 2 હેરે રહ્યા ને એક પેણ પડ્યો ને
થોડા કોટા એમાં લઈ જઈએ એટલે તો પોટકો આ કોટા પડ્યા હતા તો હાવરીને હવે તાપડામાં બધા કર્યા હવે તો આયરા ભરીને પછી જઈએ પેલા ઢગે હેડો હવે પેલા ઢગે તો આપણે આ બાજુ એક ઢગો વાયકન કરેલો પડ્યો તો આયરે હવે ઉપાડવાનો જો માળો બધી એકદમ હુકી હતી ને એટલે હવે આંતર તો તાણે જ હુકી હતી થોડો વહેલા આવતા તો તાણે વેણાતું હતું નહીં એને કઈ ગયું આ ચીકુડી હવે એક જ ચાલુ રહી હવે આટલી વાટે પટી ગયો વાયકણ પટી ગઈ પેલા શેતમ છે ને જો આપણે બીજો ઢગો પણ ઉપાડી રહ્યા અને હવે જવાનું છે અને ત્રીજા ઢગે તો આટલા ગોટા આપણે હાવરી દઈએ પછી કન જઈએ તો સુધી આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો ને આપણે માં આવી ગયો 4 વાગવા તો એક ચાલુ રહ્યું હતું હવે વાયકણ આપણે બતાવ્યું તો શું વાંધો